નમસ્કાર. ચાલો એક એવા દિવસની કલ્પના કરીએ જ્યાં શાળાનું મેદાન બાળકોના હાસ્ય અને કલરવથી ગુંજી રહ્યું છે અને ઉપર આકાશ એ તો રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે. આજે આપણે શ્રી દાડિયા પ્રાથમિક શાળામાં થયેલી મકર સંક્રાંતિની આવી જ એક મજાની અને યાદગાર ઉજવણી વિશે વાત કરવાના છીએ. જોઈએ કે આ દિવસ બાળકો માટે આટલો ખાસ કેમ બન્યો. જુઓ, આ ઉજવણી એટલે ખાલી પતંગ ચગાવવી કે મીઠાઈઓ ખાવી એટલું જ નહોતું, એનાથી ઘણું વધારે હતું. ખરેખર તો આ વિદ્યાર્થીઓ માટે શીખવાનો એક જીવંત અનુભવ બની ગયો, જ્યાં આનંદ, સંસ્કૃતિ અને સાથે મળીને કામ કરવાના પાઠ કોઈ પુસ્તકમાંથી નહીં પણ ક્લાસરૂમની બહાર ખુલ્લા મેદાનમાં શીખવા મળ્યા. તો આ ઉત્સવનો ઉમંગ કેવો હતો? શરૂઆત થઈ એક નાનકડી પણ મજાની પિકનિકથી. શ્રી દાડિયા પ્રાથમિક શાળાનું આખું મેદાન બાળકોના કલરવ અને ઉત્સાહથી ગાજી રહ્યું હતું. સાચું કહું તો એવું જ લાગતું હતું જાણે ત્યાં ખુશીઓનો મેળો ભરાયો હોય. હવે વાત કરીએ આકાશના આનંદની. થોડી વારમાં જ બધાની નજર ગઈ સીધી ઉપર, આકાશ તરફ. કારણ કે હવે દિવસની સૌથી રોમાંચક પ્રવૃત્તિ શરૂ થઈ, જેણે આખા આકાશને એક જીવંત કેનવાસમાં ફેરવી દીધું. અને આ આકાશને ઉત્સવમય બનાવનારા કલાકાર કોણ હતા ખબર છે? બીજા કોઈ નહીં પણ શાળાના જ બાળકો. એમણે જાતજાતની અને ભાતભાતની રંગબેરંગી પતંગો ચગાવીને આકાશને ભરી દીધું. એમણે માત્ર હવામાં આનંદ જ નહોતો ભર્યો, પણ સાચે જ એક એવું અદ્ભુત દૃશ્ય બનાવ્યું હતું જે ભૂલાય નહીં. પણ મજા કંઈ ખાલી આકાશ પૂરતી સીમિત નહોતી. હવે વાત કરીએ ધરતીની મજાની. નીચે જમીન પર પણ આનંદનો માહોલ બરાબરનો જામ્યો હતો. ચાલો જોઈએ કે શાળાના મેદાનમાં બાળકો બીજું શું કરી રહ્યા હતા. જેમ આપણે વાત કરી, આ ઉજવણી ખાલી પતંગ ચગાવવા પૂરતી નહોતી. બાળકોએ તાજા જિંજરા ખાવાની મોજ માણી અને ઝાડ પરથી પોતાના હાથે બોર વીણીને ખાવાની મજા તો કંઈક અલગ જ હતી. આની સાથે જ બીજી ઘણી બધી રમતો પણ રમાઈ, જેણે આ દિવસને સાચા અર્થમાં યાદગાર બનાવી દીધો. અને આ બધામાં એક વસ્તુ તો બાળકો માટે ખાસ આકર્ષણ બની ગઈ, અને એ હતી વડલાની વડવાઈએ હિંચકા ખાવાની મજા. આ વાત આપણને શીખવે છે નહીં કે સાચો આનંદ ઘણીવાર આવી નાની વાતોમાં જ છુપાયેલો હોય છે. આ સાધારણ લાગતી પ્રવૃત્તિ બાળકો માટે દિવસનું સૌથી મોટું આકર્ષણ બની ગઈ અને એમને સીધા પ્રકૃતિ સાથે જોડી દીધા. હવે વાત કરીએ સંસ્કૃતિના સંગની. જુઓ, આ ઉજવણીમાં આનંદ અને રમતગમતની સાથે સંસ્કૃતિનો પણ એક ખૂબ જ સુંદર સમન્વય જોવા મળ્યો. આ દિવસે આપણી પરંપરાગત કળાઓને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે ઢોલના તાલે રાસની રમઝટ જામી, ત્યારે તો આખું વાતાવરણ આપણી લોક સંસ્કૃતિના રંગોથી ભરાઈ ગયું. એવું લાગતું હતું જાણે આખા માહોલમાં એક નવી જ ઉર્જાનો સંચાર થયો હોય. અને જ્યારે બધા વિદ્યાર્થીઓ સાથે મળીને આ સામૂહિક નૃત્યમાં જોડાયા, ત્યારે એમણે આપણી સંસ્કૃતિને જીવંતપણે અનુભવી અને સાથે તેઓ એકબીજા સાથે એક અનોખા તાંતણે બંધાઈ ગયા. ચાલો હવે વાત કરીએ આનંદની શીખ વિશે. મતલબ કે આ બધી મસ્તી અને પ્રવૃત્તિઓ પાછળ એક ઊંડો શૈક્ષણિક હેતુ પણ છુપાયેલો હતો. આ દિવસ માત્ર આનંદ માણવા માટે નહોતો, પણ એમાંથી ઘણું બધું શીખવા માટે પણ હતો. પણ પછી એક સવાલ મનમાં આવે કે આ બધી મજા પાછળનો હેતુ શું છે? શું આ બધું ફક્ત એક દિવસની રજા અને મનોરંજન હતું? કે પછી આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના વિકાસમાં ખરેખર કોઈ રીતે મદદરૂપ થાય છે? તો આનો જવાબ આ 3 મુખ્ય બાબતોમાં રહેલો છે. પહેલું સહકાર, બીજું આનંદ અને ત્રીજું પરંપરા. આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સાથે મળીને કામ કરવાની ભાવના, શુદ્ધ આનંદનો અનુભવ અને આપણી ભારતીય પરંપરાઓ પ્રત્યે સન્માન કેળવવામાં મદદ કરે છે. જરા વિચારો, જ્યારે બાળકો સાથે મળીને પતંગ ચગાવે છે કે પછી રાસ રમે છે, ત્યારે તેઓ અજાણતા જ એકબીજાને સાથ આપતા એટલે કે સહકાર શીખે છે. પ્રકૃતિના ખોળે રમવાથી એમને જે શુદ્ધ, નિર્દોષ આનંદ મળે છે, એ તો સાવ અમૂલ્ય છે. અને આ બધું જ ભેગું મળીને તેમને આપણી સમૃદ્ધ ભારતીય પરંપરાઓ સાથે મજબૂતીથી જોડે છે. તો અંતે આ આખી ઉજવણી આપણી સામે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાય છે. શું સાચું શિક્ષણ ફક્ત પુસ્તકો અને વર્ગખંડની 4 દિવાલોની અંદર જ મળે છે? કે પછી આવા અનુભવો જે ક્લાસરૂમની બહાર મળે છે, એ પણ શિક્ષણનું એક અભિન્ન અંગ છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?